મિત્રો આજે આપણે રિઝનિંગના કેટલાક ખૂબ જ મહત્વના પ્રશ્નો સમજવાના છે જે 2019ના કોન્સ્ટેબલના પેપરના પ્રશ્નો છે, જેમાં રિઝનિંગના પ્રશ્નો લગભગ 31 પ્રશ્નો એમાં પૂછાઈ ગયેલા છે. આનો અર્થ કે 30 થી 35% રિઝનિંગના પ્રશ્નો આવી શકવાની પૂરેપૂરી સંભાવના છે 2021 માટે. કારણ કે 2021 એ ભરતીથી ભરપૂર છે, જેમાં કોન્સ્ટેબલની લગભગ 12,000 જગ્યાઓ બહાર પડી રહી છે, જેમાં તમને રિઝનિંગ ખૂબ જ મહત્વનો ભાગ ભજવી શકે એ હેતુથી આજે આપણે કેટલાક રિઝનિંગના પ્રશ્નો સમજીએ. પૂરેપૂરું કોન્સન્ટ્રેશન રાખવું. ચાલો શરૂ કરીએ. તો એ શ્રેણીના પ્રશ્નો સૌપ્રથમ આપણે સમજી લઈએ. એક શ્રેણીનો પ્રશ્ન છે સિરીઝ, જેમાં એક ચોક્કસ શ્રેણી આપેલી છે મિત્રો. જે શ્રેણીના પ્રશ્નો છે એમાં સતત વધારો થતો હોય, સતત ઘટાડો થતો હોય, વધારો અથવા ઘટાડો થતો હોય, આ પ્રકારના પ્રશ્નો આવી શકે. જેમાં પૂર્ણ વર્ગ આધારિત પરફેક્ટ સ્ક્વેર નંબરની શ્રેણી પણ આવે છે. એ ઉપરાંત પૂર્ણ ઘન સંખ્યાઓની જે શ્રેણી છે એ શ્રેણીના પ્રશ્નો પણ ખૂબ જ પૂછાય છે. એટલે પૂર્ણ ઘન શ્રેણી, પૂર્ણ વર્ગ સંખ્યાઓની શ્રેણી પણ ખાસ તૈયાર કરવી જરૂરી છે. તો સૌપ્રથમ આપણે પ્રશ્ન જોઈએ કે પ્રથમ સંખ્યા છે 11, પછી 16, પછી 23, 32, 43. તો જે વધારો છે એ ધીમે ધીમે થઈ રહ્યો છે મિત્રો, ખૂબ જ ઝડપથી વધતી નથી. એટલે આવા પ્રકારના પ્રશ્નોમાં બંને જે ક્રમિક પદો છે તેના વચ્ચેનો તફાવત આપણે શોધવો જરૂરી છે. જેમ કે અહીં 11 છે, અહીં 16 છે, એટલે કે 5 વધે છે. અહીં 16 છે, અહીં 23 એટલે 7 વધે છે. તમે જોઈ શકો છો 23 માંથી 16 જાય એટલે 7. 23, અહીં 32 છે, 32 માંથી 23 જાય એટલે 9. અહીં 9 વધે છે અને તે જ પ્રમાણે અહીં 11 વધે છે. તો તરત જ તમને ખ્યાલ આવી જાય કે 2 2 નો વધારો છે. 5 ને 2 7, 7 ને 2 9, 9 ને 2 11, 11 ને 2 13. એટલે 43 માં આપણે 13 ઉમેરીએ એટલે 56 આપણો આન્સર આવી શકે. માટે ઓપ્શન બી જવાબ છે આપણો. એટલે ફક્ત બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત જાણવાથી તરત જ આવો પ્રશ્નોના જવાબ આપી શકાય, જે રોકડીયો પાક કહી શકાય. ચાલો પ્રશ્ન 2 તરફ આપણે નજર કરીએ. અહીં પણ જે વધારો છે આપણે સૌપ્રથમ તફાવત ચેક કરી શકીએ કે અહીં 5 વધે છે, તમે જોઈ શકો છો. અહીં 9 વધે છે, 15 માંથી 6 જાય એટલે 9. એનો અર્થ તમને આઈડિયા આવી છે કે 4 નો અહીં વધારો છે, તો અહીં 4 નો વધારો છે. તો હા, અહીં 28 માંથી 15 જાય એટલે 13 વધે, તમે જોઈ શકો છો. આનો અર્થ 4 નો વધારો થઈ રહ્યો છે. 5 ને 4 9, 9 ને 4 13, 13 ને 4 17 બરાબર છે. અહીં 17 આવી શકે. 45 માંથી 28 જાય એટલે 17. 17 ને 4 21 એટલે 21 આવશે. એટલે 4 4 વધે છે. 45 માં 21 ઉમેરીશું એટલે સર આવશે આપણો. એટલે ઓપ્શન એ આપણો આન્સર થશે, તમે જોઈ શકો છો. ચાલો પ્રશ્ન 3 તરફ નજર કરીએ. જે સિરીઝમાં તમે નિરીક્ષણ કરો કે અહીં જે સિરીઝ છે તેમાં ઝડપી થોડો વધારો થઈ રહ્યો છે. એટલે ગમે ત્યારે થોડો ઝડપથી વધારો થઈ રહ્યો હોય તો પૂર્ણ વર્ગ પરફેક્ટ સ્ક્વેર નંબર અથવા પૂર્ણ ઘન ની સિરીઝ હોઈ શકે. તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ કઈ છે, પૂર્ણ ઘન સંખ્યાઓ કઈ છે તે તમે જાણો છો. જેમ કે પૂર્ણ ઘનની સિરીઝ અહીં હોઈ શકે, ઝડપથી થોડો વધારો થઈ રહ્યો છે માટે. પૂર્ણ ઘન સંખ્યાઓ છે 1 નો ઘન 1 તમે જાણો છો, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 64, 5 નો ઘન 125, 6 નો ઘન 216. આ પૂર્ણ ઘન સંખ્યાઓ છે, ઘન. બરાબર. તો હવે નિરીક્ષણ કરો આ સિરીઝનું તમે આ પ્રમાણે લખી દેવાનું છે. ચલો અહીં 1 છે તો અહીં 2 છે એટલે 1 વધે છે. અહીં 8 છે, અહીં 10 એટલે 2 વધે છે પૂર્ણ ઘન સિરીઝમાં. અહીં 27 છે, અહીં 30 એટલે 3 વધે છે. 64 છે તો અહીં 4 વધે છે. 125 છે તો અહીં 5 વધે છે. એટલે 130 આપણો આન્સર આવી શકે. 125 ને 5 130 આન્સર. માટે ઓપ્શન બી આપણો આન્સર થશે. એટલે આ પ્રમાણે પૂર્ણ વર્ગ પૂર્ણ ઘન શ્રેણીના પ્રશ્નો વધુ પૂછાઈ શકે છે. ચલો એના પછીનો પ્રશ્ન જુઓ, તમે નજર કરો. અહીં જે શ્રેણી છે તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એ તફાવત શોધવાનો. તફાવત હંમેશા નજીકની સંખ્યાથી શરૂઆત કરી દેવાની. જેમ કે 6 છે, 4 એટલે 2 ઘટે છે. 10 છે, 6 એટલે 4 ઘટે છે. બરાબર. અહીં 18 છે, 10 એટલે 8 ઘટે છે. એટલે તરત ખ્યાલ આવી જાય 2 4 8. બરાબર. અહીં 16 ઘટે છે. 34 માંથી 18 જાય એટલે 16. તો જે ઘટાડો છે 16 ના અડધા 8 છે, 8 ના અડધા 4 છે, 4 ના અડધા 2 છે.
તો 2 ના અડધા કેટલા થાય? 1 થાય. હાફ કરવાના છે માટે આપણો આન્સર આવશે 3. આન્સર આવી શકે. ઓપ્શન ખોટા ભૂલમાં લખી ગયેલા છે એટલે આન્સર આવશે આપણો 3 આન્સર આવશે. એટલે આ પ્રમાણે તમે ખૂબ જ સરળતાથી સિરીઝના પ્રશ્નો કરી શકો. હજુ આપણે બીજા જે બાકીના પ્રશ્નો છે તે પણ સમજીએ. પ્રશ્ન 5 જે સિરીઝનો જ પ્રશ્ન છે મિત્રો. અહીં પણ એક સિરીઝ આપેલી છે. આપણે તફાવત સૌપ્રથમ શોધીએ તો અહીં 5 નો તફાવત છે, અહીં 8 છે, અહીં 18 એટલે 10 વધે છે, અહીં 18 છે 38 એટલે 20 નો વધારો થાય છે, 38 માંથી 18 જાય 20 અને 78 માંથી 38 જાય એટલે 40. એટલે એક નિરીક્ષણ તમે કરી શકો છો કે જે વધારો છે 5 ના ડબલ 10, 10 ના ડબલ 20, 20 ગુણ્યા 2 એટલે 40, 40 ગુણ્યા 2 એટલે 80, એટલે 80 નો વધારો થશે પ્લસ 80 થશે માટે આપણો જવાબ આવશે 158. એ ખૂબ જ સરળ પ્રશ્નો, આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ ગયેલા છે જે થોડી મહેનત કરવાથી તમે આ પ્રકારના પ્રશ્નોના પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો. ચાલો એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન. અહીં જે વધારો થાય છે 5 અને 1 એટલે 1 નો વધારો થાય છે, અહીં 6 અને 10 છે, 10 માં 6 જાય એટલે 4 નો વધારો થાય છે, અહીં 9 નો વધારો થાય છે, જોઈ શકો છો તમે, 16, અહીં 16 નો વધારો થાય છે, 16 અને 19 35. તો અહીં કેટલો વધારો થશે? તો જે સિરીઝનું વધવાનું પ્રમાણ છે, અહીં 1 છે, અહીં 4 છે, અહીં 9 છે, આ 16 છે, આ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે, પરફેક્ટ સ્ક્વેર નંબર. કારણ કે તમે જાણો છો 1 નો વર્ગ 1 થાય, 2 નો વર્ગ 4 થાય, 3 નો વર્ગ 9 થાય, 4 નો વર્ગ 16 થાય અને 5 નો વર્ગ 25 થઈ શકે. આનો અર્થ કે 25 વધવા જોઈએ એટલે 35 વત્તા 25 એટલે 60 આપણો આન્સર થશે. તો આ પ્રમાણે ગણી શકાય. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, એના પછીનો પ્રશ્ન જોઈએ. અહીં ઘટાડો થઈ રહ્યો છે, અહીં 20 ઘટે છે, અહીં પણ તમે નિરીક્ષણ કરો 20 નો ઘટાડો થઈ રહ્યો છે, 70 છે 50 છે, 50 છે 30 છે, 20 ઘટી રહ્યા છે, અહીં પણ 20 ઘટે છે તો તરત ખ્યાલ આવી જાય 10 માઇનસ 20. અહીં ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, આ માઇનસ સંખ્યા છે, 10 ઓછા 20 એટલે ઓછા 10 વધે એટલે ઓછા 10 આપણો આન્સર થશે. ચલો એના પછીનો જે પ્રશ્ન છે તે બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન છે. ખૂબ જ સરળ પ્રશ્ન છે. એક લાઈનમાં કેટલાક વિદ્યાર્થીઓ બેઠેલા છે, એમાં જે મોહન નામનો વિદ્યાર્થી છે એનો બંને બાજુથી 18મો ક્રમ આવે છે. ધારો કે મોહન અહીં બેઠેલો છે, આ બાજુથી અને આ બાજુથી, બંને બાજુથી લેફ્ટ અને રાઈટ, ડાબી તરફ અને જમણી તરફથી તેનો ક્રમ 18મો છે. મિત્રો તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠેલા હશે? ત્યારે કોઈ ચોક્કસ વ્યક્તિનું સ્થાન આપેલું હોય બંને તરફથી, આનો અર્થ એની ગણના આપણે 2 વખત કરી. ડાબી તરફથી 18મો કોણ છે? તો મોહન. જમણી તરફથી પણ 18મો કોણ છે? તો એ પણ મોહન. માટે મોહનની વાત 2 વખત થઈ માટે આ બંનેનો સરવાળો કરીને 1 વખત બાદ કરવા પડે. માટે 18 વત્તા 18 ઓછા 1 એટલે 35 વિદ્યાર્થીઓ હરોળમાં હશે. માટે આપણો આન્સર આવશે 35. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. મિત્રો પ્રશ્ન 9 એ કોડિંગ ડીકોડિંગ નો પ્રશ્ન છે. પ્રશ્ન સમજતા પહેલા થોડી ચર્ચા કરી લઈએ કે જે પ્રશ્ન આપેલો છે એ આલ્ફાબેટ અનુસાર જ્યારે પ્રશ્ન આપેલા હોય ત્યારે જો તમને દરેકના કોડ યાદ હોય, જેમ કે A1, B2, C3, D4, E5 એ પ્રમાણે તો યાદ હોય તો તમે ખૂબ જ ઝડપથી આવા પ્રશ્નોના જવાબ આપી શકો છો. અહીં આપણે સ્ટેપ બાય સ્ટેપ શાંતિથી સમજીએ. જેમ કે કેટનો કોડ આપેલો છે XZG, બોટનો કોડ તે પ્રમાણે કોઈ સ્પેલિંગ આપેલો છે તો એગનો સ્પેલિંગ, એનો કોડ શું થાય તે સમજવાનું છે. તો સૌપ્રથમ સમજૂતી માટે હું અહીં લખી દઉં છું, જેમ કે CAT કેટ, એનો કોડ એના નીચે લખી દઈએ XZG. તે પ્રમાણે જે બોટ છે એનો કોડ આપેલો છે YLZG. તો એગનો કોડ શોધવો છે. સૌપ્રથમ આપણે કોન્સેપ્ટ સમજીએ. આમાં મૂળભૂત કોન્સેપ્ટ શું છે તે તમે જોઈ શકો છો. અહીં C તો ABC, C નો ક્રમ કયો આવશે મિત્રો? 3 આવે. તે જ પ્રમાણે A નો ક્રમ 1 આવે, T નો ક્રમ 20 આવે, T20. બરાબર, યાદ રાખી શકો છો તમે. X નો ક્રમ શરૂઆતથી જોઈએ તો 24 છે, Z નો ક્રમ 26 છે શરૂઆતથી, G નો ક્રમ 7 છે. બરાબર. અહીં B નો ક્રમ 2 છે, સમજૂતી માટે હું લખી દઉં છું અત્યારે. અહીં 15 છે, અહીં 1 છે, અહીં 20 છે,
અહીં 25, L નો ક્રમ 12 છે, L 12, Z 26 અને G 7 ક્રમ છે. ક્રમ યાદ મોઢે હોય તો આ લખવાની પણ જરૂર નથી, અત્યારે સમજૂતી માટે આપણે લખી રહ્યા છીએ. હવે નિરીક્ષણ કરો. અહીં C નો ક્રમ 3 છે, અહીં X નો 24 છે, તો કયો સંબંધ હશે? તો શરૂઆતથી C નો ક્રમ 3 છે, બરાબર. હવે જે પાછળથી X નો ક્રમ કયો આવે? તો ત્રીજો ક્રમ આવે. અહીં A પહેલો ક્રમ છે, તો પાછળથી પ્રથમ ક્રમ કોનો છે? Z નો. તે જ પ્રમાણે અહીં શરૂઆતથી 20 ક્રમ કોનો છે? તો T નો. પાછળથી 7મો ક્રમ કોનો આવે? તો G નો આવે, બરાબર. પાછળથી 20મો ક્રમ કોનો આવે? તો G નો આવે. ટૂંકમાં સિરીઝ જે છે તે આગળથી પાછળથી બંને તરફથી ક્રમ આપેલા છે. હવે આવો ખ્યાલ કેવી રીતે આવે? તો જ્યારે સરવાળો 27 થાય, આ 3 છે, આ 24, 24 ને 3 27, 26 ને 1 27, 7 ને 20 27, ત્યારે શરૂઆતથી ક્રમ અને ઉલટો ક્રમ હોઈ શકે. અહીં પણ નિરીક્ષણ કરો. 2 ને 25 27, 15 ને 12 27, 1 અને 26 27, 20 ને 7 27. એટલે ઉલટો ક્રમ છે, તરત ખ્યાલ આવી જાય. શરૂઆતથી ક્રમ, ઉલટો ક્રમ. હવે સમજૂતી માટે હું લખું છું, આનો 5 છે, આનો 7 છે, આનો 7 છે. તો 27 માંથી 5 બાદ કરો એટલે 22 આવે. 27 માંથી 7 જાય એટલે 20. અહીં પણ 20 આવી શકે. 22 ક્રમ કોનો છે? તો V નો. T ક્રમ કોનો? 20 ક્રમ કોનો છે? T નો. 20 ક્રમ કોનો છે? T નો. એટલે VTT આપણો આન્સર આવી. અત્યારે આપણે સમજૂતી માટે સ્ટેપ બાય સ્ટેપ લખ્યું. પરીક્ષામાં લખવાની જરૂર નથી, ડાયરેક્ટ પ્રશ્ન જોઈને તમને આઈડિયા આવી શકે કે અહીં 3 છે, અહીં 24 એટલે 27, અહીં 1 છે, અહીં 26 છે એટલે 27, અહીં 20 છે, અહીં 7 એટલે 27. એટલે ઉલટો ક્રમ હોઈ શકે, તમે ચેક કરી શકો તરત ડાયરેક્ટ, બરાબર. ચલો એના પછીનો પ્રશ્ન સમજીએ. ત્યાં પણ આપણે લખી શકીએ, તરત પ્રશ્ન ઉપરથી ખ્યાલ આવી જાય. હું સમજૂતી માટે લખું છું. BED એનો ક્રમ આપેલો છે DGF. તે જ પ્રમાણે CHAIR એનો કોડ ચોક્કસ આપેલો છે EJCKT, કોડિંગ ડીકોડિંગ, બરાબર. તો વિન્ડો એનો કોડ શું થાય? હવે નિરીક્ષણ કરો તમે. B છે, અહીં D છે, BCD વચ્ચે એક આવે છે ને, અથવા ક્રમ લખો તો આનો 2 છે, આનો 4 છે, 2 માં 2 ઉમેરી એટલે 4, આનો 5 છે, આનો 7, 5 ને 2 7, આનો 4 છે, આનો 6 એટલે 4 ને 2 6. વચ્ચે એક એક અક્ષર આવે છે, તમે જોઈ શકો છો. તે પ્રમાણે C અને NE, CDE, HIJ, ABC એ છે કે વચ્ચે તમે જોઈ શકો છો. IJK, RST વચ્ચે એક એક પ્લસ થાય છે. તો એ પ્રમાણે પણ તમે ગણી શકો. જે W પછી શું આવે? 23 ને 25 એટલે Y આવશે. WXY, IJK આવશે, NOP આવશે, DEF આવશે, F આવી શકે, OPQ આવે, WXY આવે. હવે આપણે આન્સર ચેક કરી શકો છો તમે. આ ઓપ્શન શામાં છે? તો નિરીક્ષણ કરો. ઓપ્શન ડી આપણો આન્સર થઈ શકે. એટલે જે આ પ્રકારના પ્રશ્નો છે કોડિંગ ડીકોડિંગના, એ પ્રશ્નો તમને જ્યારે પ્રેક્ટિસ થઈ જાય, એનો ક્રમ યાદ હોય, તો આ બધું કરવાની પણ જરૂર ના પડે. ડાયરેક્ટ ક્વેશ્ચન ઉપરથી તમે પ્રશ્નનો જવાબ લાવી શકો. પણ તે ક્યારે? જ્યારે પ્રેક્ટિસ થાય ત્યારે. મિત્રો, પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. જેટલો અભ્યાસમાં દ્રઢીકરણ આવે, તેટલું તમે ઝડપ લાવી શકો. પછી રન કરવાનું હોય, દોડવાનું હોય, કે પછી રાઇટિંગ કરવાનું હોય, બરાબર. તો હજુ બીજા જે પ્રશ્નો છે, બાકીના પ્રશ્નો, તે આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજીશું સ્ટેપ બાય સ્ટેપ. ટૂંકમાં આજે આપણે 11 પ્રશ્નો, લગભગ 10 પ્રશ્નો સમજ્યા. બીજા પ્રશ્નો પણ 1-2 વિડીયોમાં આપણે મૂકી દઈશું. મિત્રો, આ જે વિડીયો આપણે બનાવી રહ્યા છે, તે સ્પર્ધાત્મક પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકે તે હેતુથી બનાવી રહ્યા છે. તો આ જે વિડીયો છે તે તમારા મિત્ર વર્તુળમાં ખાસ શેર કરજો, બરાબર. તમને ગમે તો તમે તેને લાઈક કરી શકો છો, અને ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તો આજે આપણે આટલે સુધી જોઈએ છીએ. હેવ અ ગુડ ડે.